ધીરેન રાંદેજા કોમેડી શો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટિંગ. થેન્ક યુ. મંગુ હા બહાર આવજે, મોબાઈલ લાય મારો. આ મોબાઈલ આ તો પડ્યો. અરે કેટલો શેટો છે એ મોબાઈલ. કેટલા આળસુ છો તમે. તું ફોન આટલો લાય. આ મોબાઈલ નહીં લેવાતો તમારાથી. ફોન લાય, લો ડાયલ કર. કોને? ચિરાગને. લો કરી દીધો. સ્પીકર કર, વાત કરું હે. હા ચિરાગ. હા કેટ બોલો. હું હવે અત્યારે ઓફિસે નહીં આવતો યાર. હા એક કામ કરજે, તું તારી રીતે દુકાન ખોલજે અને જે કંઈ ગ્રાહકી આવે બધું ઉજવી લેજે. અને હોજે પછી દુકાન બંધ કરી, ઓફિસનું તારું મારી, દુકાનનું તારું મારી અને પછી ઘેર ચાવી આલીને જજે. હા કાપી ના. હલે આજે પાછા નહીં જવાના? 3 મહિનાથી ઘેર બેહી રહ્યા છો તમે. સારું છે પેલા ચિરાગભાઈ છે તો આ દુકાન હચવાઈ જાય છે, નહીં તો સુપડા સાફ થઈ જાય. એટલે તો રાખ્યો સહી ને. કોણ? આ તમારી આળસ ચાણે જશે. હા ચાણે આળસ તમે આમ ખંખેરીને જવાના છો દુકાન. એટલે ગોડીઓને આળસ ના કહેવાય અને આરામ કહેવાય. તે માણસ આટલોય આરામ ના જોઈએ. તમને છે ને ઓમ જવા માટે કોઈ માણસ મળે ને તો તમે ઓમે ના જાઓ. આવી એવું કોઈ ખોજ ના. હે એક કામ કરો, બટનનું બંધ કરી દે ને. લે જાતે કરવું હોય તો કરો, ના કરવું હોય તો આમ ખુલ્લું જ રહેવા દો. કોઈ નોકર નહીં તમારી. બટન બંધ કરી દેવાડી. એ પોતે આળસુ છે ને પાછી મને કહે છે. બોલો, આ એક બટન બંધ કરવાનું નાનું હરખું કોમ ના કરી શકીએ. આળસુ. લે મંગુ, આ માર ચપ્પલ કાઢજે. અચ્છા ઓછી. અરે લ્યા, મારી મારીને ઓછી મારી. માર તો અમારે લીલા લેર થઈ છે. આહાહાહા. ચાદર આલજે હોય તો. એટલે ઊભા થાવ. હું છે યાર. આ બહાર પેલું એટીએમ છે ને હા. ત્યાંથી પૈસા ઉપાડ લાવો, મારે વસ્તુઓ લેવા જવું છે. અરે યાર તું જા, કહી નાખજે. નંબર બંબર તો ખબર છે, લઈ લેજે. જા. ઊભા થાવ છો કે આપું હમણાં તમને એક મેથી પાક? અરે યાર ઘડીક મોણો નબરો હોય તો આરામ નહીં કરવા દેતી. ઊભો કર હેડ. આહા બસ જાન, તું ના લઈ આવું. તમે જાઓ છો કે નહીં જતા? કેટલા લાવું? 5000 રૂપિયા લાવજો. તું હેડ ને, તું ઉષા કરી લે પૈસા. અરે જાઓ છો હવે. તમારે એક કામમાં ભલીવાર નથી. કેમ શું થયું ભાઈ? શું વાંકું પડ્યું? કબાટમાં કપડાં મૂકવા આપ્યા હતા તો તમે ઘડીની જગ્યાએ તમે ડૂચો વારીને મૂકી દીધા. એટલે હવે કપડો બપડો કોમ મને ના ફાવે. હવે હું ના ફાવે, શીખો ને કઈ. બહેરોન કોમ છે કે અમે કરવાનું હોય? એ રોમા ધણી. શેમ ભાઈ, હું આ ડખાશે પૂરા ભાઈ. જુઓ ને જીતુભાઈ, કપડાં ઘડી કરીને કબાટમાં મૂકવાનું કીધું ને તેમણે ડૂચો વારીને મૂકી દીધા. બોલો. ખોટું પડે ભાઈ, ભૂરા ખોટું કહેવાય. ઘરમાં બૈરોન કોમમાં મદદ કરવી જોઈએ અને આપણે કોમ શીખવો જોઈએ. હે આખો દાડો બાપડો બૈરો કોમ કરી કરીને ઓકો ભરી દો, તૂટી જાય અને આપણે કશું પાણીનો ગલાસે મિલવામાં મદદ ના કરીએ તો એમને પણ થોડી દયા તો ખો. આ મને જો ઘરનો બધો કોમમાં મારે મંગુને સાથ સહકાર આપવાનો, મદદ કરવાની. અને મારો કોમ તો જેટલો છે ને હું મારી જાતે જ કરી દઉં છું. બોલ. શીખો શીખો, કંઈક શીખો. એ હવે હું તો શીખવાડીને થાય છે ભાભી, તમે શીખવાડો તો ખરું. બાકી આ જન્મ પૂરો. ઓ ભાઈ હવાથી નીકળ્યો તો લાઇટ બિલ ભર્યું, પેલું 5-6 હજારનો બિલ ભરીને આવ્યો છું અને થાકીને બેઠો કપડવાની કોણ ચાલે વાપરી આવ. અચ્છા તું આમ તો જતો હતો? આ એટીએમમાં પૈસા કાઢવા જઉં છું. પૂરા તું એ બાદ જવાનું છું તો હું તને કાર્ડ આલું તો પૈસા કાઢ લે ને તો સુધી હું આરામ કરું. એટલે 4 ડગલો હેડીને આવ્યો છું ને એમાં પાછો આરામ કરવાની વાત કરો? ભૂરા તને 4 ડગલો લાગે, તને ખબર નથી. ઘરમાં હું આખું કોમ જેટલો કોમ ઉહેડીને આવ્યો છું. પછી મોણો થાકે તો આરામ તો માગે કે ના માગે? બરોબર છે, તાર જીવ હોય ભાઈ, પણ જો આ પૈસાનું કામ છે એટીએમ, એટલે આ બધા નંબરો બીજો ના લાય. એક કામ કર, તું તારી રીતે પતાવી દે ભાઈ. અરે તો હવે મારું પતાવવાનો મારો કામ તો પતાવવા જ પછી. અચ્છા ભૂરા ઓટલો બોટલો વારેલો છે?
હા વારેલો જશે ને ચકાચક જ હશે. ભાઈ તા તો ઘડી બે ઘડી આરામ કરીને પાછો આગળ જાઉં. એ જ ભાઈ જુઓ કંઈક શીખો. કેટલું કામ કર્યું હશે તો થાકી ગયા હશે, અહીં આવીને આરામ કર્યો, પાછો ત્યાં ઓટલા પર જઈને આરામ કરશે. ખરેખર મંગુ ભાભી કેટલા નસીબદાર છે કે જીતુભાઈ જેવા ઘરવાળા મળ્યા એમને. તું એક કામ કર, છૂટું કઈ નાખ મારી જોડે અને એમનું છૂટું કરાવી દે એટલે તારું નસીબ ઉકળી જાય. વાત કર. અને આ કંકોડા કઈ આ કઈ કામ કરીને તૂટી મરે એવો નહીં. આરહુનો પીર છે. આ 4 ડગલો હેડ્યું એમાં તો અહીંયા આગળ બેસી જો આરામ કરવાનો તું તો ઓટલો હોતો હતો. એટલે 3 મહિનાથી દેજો દુકાને નહીં જો રામરાજમાં પ્રજા સુખી એવું કરીને મેલ્યું છે એણે. અને પાછી શેલા હાલામાં ઉઠું બીજા ધૈર તું તારું કામ કર, મને મારું કરવા દે. હા હાલો બાર ન વૈતરા કરીએ, ઘર ન કરીએ, પાછો કાંઈ કપડાની ગડીઓ નહીં વારી. અરે તમારે શાક લેવા નહીં જાવ ને, તમને હોદી હોદીને થાકી. આ શાક લેવા જાઓ. હવે મારે શાક બાક બધું મારે લેવા જવાનું? ના ના, એવું તારું કામ છે, તારે જી આવવાનું શાક બાક લેવા. મને નહીં કહેવાનું આ બધું. મને આરામથી આમ બેહવા દે, મને આરામ કરવા દે. હા અરે તો હું કઈ ઘરના કામ કરું કે પછી બજારના કામ કરું? કરવું પડે. શું કરું? ઓ ભૂરાભાઈ, હા હા બોલો. આ આર્યા હોય આયા હતા તો શું કહેતા હતા? અચ્છા જીતુ. હા અરે જીતુ તો એમ કહેતો હતો કે હું ઘરનો એટલો બધો કામ કરું છું, ઢહેડા કરીને થાકી જાઉં છું અને એટલો કામ કર્યો છું કે આ તો થાકી જ ગયો એને એમ કહીને આવીને બેઠો. અને એથી પાછું કે એટલો બધો થાકી જ જશું છું કે પેલો હોમાં ઉઠલો છે ને તો જેમ કે બેસી ત્યાં પછી કે મારી રીતે જઈ કે આટલું બધું કામ કરાવશો ભાભી તમે? તમને લાગે છે કે એ કોમ કરે? મને તો ખબર જ છે કે નાચ કરે, રમી અડકવાનો છે. આળસુ થઈ જશે, આળસુ. કોઈ કોમ નહીં કરતા એ. અને ઓય આઈને જુઠ્ઠું બોલતા હતા. આ ભૂરાભાઈ થોડુંક સમજાવે એમને કે કોઈક કોમમાં ધ્યાન આલે ને આળસ વેડા છોડે. એવું સમજાવવાના, પોતે જ એવા છે ને. મેં કપડાં ઘડી કરીને કબાટમાં મૂકવાનું કીધા તો ડૂચા વારીને મૂકી દીધા. બોલો. એનો મતલબ એવો કે બધે કાગડા કાળા જ છે. ભાઈબંધ બધા એક જ જેવા. જવા દો, તમે સમજાવવાના. હજુ તારી પિન ચોટી છે કપડામાં. જાણે હેર પૂરું કરી બહારનો કામ તો બાપો કરે. હા તમે કરો ને તો. અલ્યા દેવું કાકા શું જ લપ મળી છે આ? બોલો બોલો જીતુલાલ. એટલે આ ઉંમરે તમે 2 જણો લડો તે કંઈ સારું લાગતું હોય છે હે? અને આ કાકી તમને જે કીસી કોમકાજમાં મદદ કરો તો આપણે પુરુષ માણસને ઘરમાં તો ટોપો ટૈયો કરવા લાગવો પડે ભાઈ. આ મને જુઓ, મંગુના ચમચી હરખી મેળવા ના દઉં, એના દરેક કોમમાં મારે મદદ કરવાની. એ ખડે પગે રહું ઘેર હોય તો હું બરાબર. કચરા પોતામાં આપણે શરમ ના રાખીએ એટલી મદદ કરું છું હું મંગુને. અને તમે તમારે યાર આ કાકીને સમજવો જોઈએ. એ બિચારો એમની ઉંમર થઈ, એમનાથી દોડા એટલું દોડે ને તો સારું છે કે કાકી ટક્યો. બાકી તમને તો ખબર છે કે ચાઇનાનો માલ કેટલો ટક. ટક ચાઇના હોય પડ્યું છે. એ વાત સાચી છે હો. સારું ચાઇના નકશામાં ખોરીએ તો 2 કલાક થાય. મરશે કોમમાં મદદ કરો, ખોટી જબાજબ ના કરશો. આ ગોમ વચ્ચે તમારી આબરૂ જાય છે. એ કાકી હું કોમ હોપ્યું તું તમે દેવું કાકાને? અરે શાક લાવવાનું કીધું તું. અચ્છા અરે હા દેવું કાકા તમે શાક લેવા જો ને તો એક કોમ કરજો ને, હું તમને એટીએમનું કાર્ડ આલું, મારા પૈસા ઉપાડતા આવજો ને, હું જરા આરામ કરી લઉં. ઓ આરામની માસી, આ 4 ડગલા તું હેડીને આવ્યો છું અને તારા આરામ કરવો છે? અરે દેવુભા તમને 4 ડગલો લાગે? અરે ઘરમાં કચરા પોતું વાહણ કપડો બપડો ધોઈ ધપાટીને હું આવ્યો છું. કેડો નવરી થઈ જાય. આ તો કેડો થોડી ઢીલી થાય એટલે મેં તો તમને કહેતો હતો. તું જીતું જા ને ભાઈ, આ પૈસા વૈસાના લફડા મને ના નાખીશ. અને તું એ શાક લઈ આય અને તારા જવું હોય તો જા, તારા એટીએમમાં જઈને તારા પૈસા લેવા લઈ આય જા. અરે હા તો કાકી તમે તો શાક લેવા જશો જ તો એક કામ કરો, મારું કાર્ડ લેતા આવજો, તમે પૈસા લેતા આવજો. અરે તું જા ને ભાઈ અહીંયાથી. કોઈને કોમ નહીં આવે મરી રહી પણ. હા શીખો શીખો આ જીતુથી. કેટલું મદદ કરે છે મંગુ. અરે શું અવળ કહું, એક આટલા શીખ, 1 નંબરનો 800નો પીર છે. આ રહ્યું ચોય છે એટીએમ દૂર, આ ઓય જતા એના જોર આવે છે. 1 નંબરનો કામ ચોર છે. અને તું એ જા આમ સોની મોની તારું કામ કર. મોટી આવી પડે હેટ. આ દિયોર એટીએમ આ હોમ મેં દેખાય છે. હેડીને થાચ્યો પણ આવતું નથી. આ લોક કહેશે કે જોપે છે પણ જોપોએ આવવું જોઈએ ને. આ તું તમે મોનશો હેડીને 2 જગ્યાએ તો આરામ કર્યો તો સુધી એટીએમ નહીં આવતું. એક કોમ કરું, ચિરાગને ફોન કરું, તે ચિરાગ આવી અને બધું કોમ પતાવી આલ છે. હેડો. હેલો ચિરાગ, એક કોમ કરજે.
પૈસા ઉપાડવા છે એટલે તું એક કામ કર, એ ગાડી ઓટલે આવી જા અને મને પૈસા ઉપાડી આલ. હે અરે યાર હોમું છે પણ આબુ એ જોઈએ ને, હું તો હેડી હેડીને થાચ્યો. તું આવી જા ને, પણ તું બધી લોમડી લમણાકૂટ કર્યા વગર યાર દુકાન બંધ કરી નાખ. હા હવે ચિરાગ આવશે એટલે બધું કામ કરશે. શાબાશ, હવે કંઈક સારું લાગ્યું. હા 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 હા. આવું છે? હા, ઊભા થાવ. એટલે આ બાપા આડો તો પડવા દે ઘડીક બે ઘડી યાર. શું છે? તમને શું કામ મોકલ્યા હતા? પૈસા લાયા? પૈસા આવે છે. આવે છે એટલે પૈસાનો પગ આવી જશે તો આવે છે? ના, 2 પગવાળો માણસ પૈસા લઈને આવે છે. કોણ? ચિરાગ. કોણ આવે છે? ચિરાગ. અલા, આટલી બધી આળસ? તમને શરમ આવે છે? આ 6 કિલોમીટરથી આ પેલા ચિરાગભાઈને તમે લેવા મોકલ્યા પૈસા, શરમ નહીં આવતી તમને? તમે ચો જતા? અરે ભાઈ હું જોતો, હું ઠેઠ પેલા આ ઓટલા સુધી જતો રહ્યો, પછી સારું કંટાળો આવ્યો. મેં કીધું મરશે રવા દે, ચિરાગને કહી દઉં. છેક ઓટલા સુધી પહોંચી જતા તમે? હા. ચોથી તો એટીએમ 6 ડગલા છે ખાલી. અરે મને ખબર છે 100-8 ડગલો છે, પણ એ આવતું જ નતું તો પછી હું તો થાચ્યો, કંટાળીને ઘેર આવતો રહ્યો. ચિરાગ તું આવી જા, કાળાલું પૈસા લેતો આવી જાય. આટલી બધી આળસ હારી નહીં. હવે યાર માણસને આળસ ના કહેવાય અને આરામ કરવો કહેવાય. આળસ વર્ગી છું. તમને શું લાગે છે મને કશું ખબર નહીં? આ તમે ઘરથી નીકળ્યા ને તો 4 ડગલે આ ભૂરાભાઈ ત્યાં જઈને તમે બેઠા, ત્યાંથી પછી તમે ઓટલે જઈને બેઠા, મને બધી ખબર છે. અને આ ભૂરાભાઈ શું શીખમણ આલતા હતા તમે? કોઈ નહીં, એ તો વાત જ વાસ્તવિક વાત હતી. હા, હું કહેતા હતા કે હું કોમ કરીને ઊંધો વળી જાઉં છું એમ? આ 4 ડગલો તમારાથી એટીએમ તો જવાયું નહીં અને કે ઊંધો વળી જાઉં છું કોમ કરીને. આળસુના પીર ના જોયા હોય તો મોટા. હવે વારે ઘડીએ બોલ નહીં કરવાનું. જે હોય એ જ હોભળવું પડે. પછી તક્યો ને બક્યો લઈને બેસી જાય છે તે. મંગુ આ તો ચપ્પલ ઉપર મિલ દે. સારું થી અમે કેડો દુખતી હતી તે થોડુંક આમ સારું લાગ્યું ભાઈ. મસ્ત ચપ્પલીઓ વગર એમને એમ સુઈ જવાય. હું એ વાંધો આવે, આરામ કરવો હોય તો ગમે તો થાય. જો અઠવાડિયા માટે છે ને હું મારે ઘેર જાઉં છું, મારે પિયર. તો આ ઘર છે ને એ બધું સાફ સફાઈ રાખજો, ગંદવાળો ના કરી દેતા મારા આવતા સુધી. અને આ હોટલોમાંથી ખાવાનું નહીં મંગાવવાનું, ઘેર બનાવજો ને ઘેર ખાજો. આ ચા બાવા જાતે બનાવવાની, જાતે પી લેવાની. શું કીધું? અને આ કચરા પોતા વાહણ બધું કરજો પાછા, એમનું એમ ના રહેવા દેતા. આ કહેવાય છે ને કે આળસ છે ને એ જીવતા માણસની કબર છે, તો આળસ છોડ દો. અરે મને ખબર છે. અરે પણ મંગુ હું હવે સુધરી ગયો છું, હું પહેલા જેવી આળસ નહીં રાખતો હું. આ તો કેવું છે કે તું ઘરમાં હોય ને એટલે મારે નહીં રહેતો હોય કોમકાજમાં, એટલે હું આમ પડી રહેતો હોઉં છું. બાકી તું ના હોય, તું પિયર છે તો પછી બધું કોમ મારા માથે જ આવવાનું છે, એટલે મારે કર્યા વગર થોડી છૂટકો છે ગોડી. તું હજુ મને ઓળખતી નથી, બહુ સુધરી ગયો છું મંગુ. અને તને ખબર તો છે કે હોટલનું ખાવાનું મને ભાવતું જ નહીં. હા, નહીં ભાવતું. લપ લપ કરીને ખાવ છો, હું બેઠા છો. ઊભા થાવ ને જઈને એટીએમમાંથી મારા માટે પૈસા કાઢી આવો, જાઓ. આ ગીર પાછું એટીએમ આવ્યું, ઘણું શેઠું છે. કશું નહીં, એટલે કેટલા ઉપાડી લાવું એમ? હા, 10,000 ઉપાડ લાવો. 10,000? અને હા, પાછા આરામ કરતા કરતા ના જતા, અને તમે જ જજો. અરે હા, હું જ જે આ જોપે એટીએમ ચો દૂર છે ગોડી. એટીએમ ખાશું. આય ચંદ્રી, બોલ. જો હું છે ને અઠવાડિયા માટે મારે પિયર જઉં છું. તું અમને તો ઓળખ જ છે ને, ચેવા છે આળસુના પીર. એટલે તારે છે ને મારા પાછળ આ વોચ રાખવાની છે કે આ ઘરનું ધ્યાન રાખે છે કે નહીં, પછી આ હોટલોમાંથી ખાવાનું તો નહીં મંગાવતા, આ પડી તો નહીં રહેતા, એ બધું તારે ધ્યાન રાખવાનું. અને આ બધી ખબર તારે મને આપવાની. શું કીધું? હા, તું તાર જા શાંતિથી, તું ટેન્શન ના લઈશ. હું બધું ધ્યાન રાખીશ, શું કરે છે, ક્યાં જાય છે, બધું જ ધ્યાન રાખીશું. ક્યાંય જવાના તો નહીં, આળસુના પીર છે, ઘેર જ પડી રહેશે. પણ મારું ઘર છે ને એ ખેદાન મેદાન કરી નાખશે, તારે એ ધ્યાન રાખવાનું છે. હા, હું રાખીશ, ધ્યાન રાખીશ. અને પેલી 2 જણને કહી દેજે, હંસાબેન ને મોહિનીને, કે એ લોકો ધ્યાન રાખે. હા, હું એ લોકોને કહી દઈશ. હા, હેડ હવે એ આવતા જશે, તું જા. તો જોઉં હેડ. હા.
ગયા પૈસા લાયા હો આ પેલા ચંદ્રી ભાભી ગયો એટલે કંઈ કોમ હતું આવ્યો તો હા એમને કોમ હતું ના આયા હતા જાસૂસ મેલ્યા છે શું કઈ નહીં હેડ તું કપડો પેક કર ને પૈસા હાલ દઉં તને પછી હા આ દિયોર હોટલનું ખાવાનું તો જોરદાર હશે હો. બપોરે મસ્ત ઊંઘ આવી જાય છે તો હવે ઊંઘતા પહેલો થોડુંક સોસાયટીમાં બૈરો હોમે આપણે વટ પાડી દઈએ અને મંગુને થોડી રાજી રેડ કરી દઈએ હું આપણો હોટલમાં જમીએ એટલે ઘરમાં ઠમો ઠમણો તો બગડતો છે નહીં એઠો થતો નથી પણ આ તો મંગુએ મેલેલી જાસૂસુને સંતોષ કરી દઈએ આપણે અને મંગુએ ખુશ થઈ જાય વાહ વાહ ને આપણો વટે પડી જાય કે જીતુલાલ જાતે જમવાનું બનાવે છે વાહણોય જાતે ધોવી છે આવું બધું થોડો વટ પાડી દઈએ એટલે હું હમણાં જાઉં અંદર સાદલી પરથી 2-4 થારીઓ બારીઓ તપેલું ફપેલું વાડકીઓને એમ કાઢી અને થોડું થોડું પોણી સોટી સાફ કરીને આમ તડકે હું કવા મેળ દઉં એટલે જતું આવતું લોક કે વાહ જીતુભાઈએ તો જમાવટ કરી તો શરૂઆત કરું ને હેડો તાને વાહણો ધોવા આ દિયોર કોમ તો કાઠું છે આપણે તો હોટલ જ બરોબર ખાઈ ના હોય પૈસા આલીને છૂટા અરે વાહ જીતુભાઈ આ થાળીઓ ને બધું નવું લાયા કે શું આ નવી એટલે દેખાય છે કારણ કે ગહી છે મી એટલે નવી નક્કોર જેવી ગહી નાખું સરસ ઘસી નાખી છે એકદમ ચકાચક દેખાય છે તો પછી પણ જીતુભાઈ આ 4 થાળીઓ કેમ છે તમે તો એકલા જ છો ને જમવાવાળા એમાં શું છે કે તમે મને હજુ જમતો જોયો નથી મારા 2 થાળીઓ લઈને જમવા જોઈએ બબ્બે થાળીઓ લઈને એટલે આઈટમો વધારે હોય ને એટલે હું એટલી આઈટમો બનાવું છું વાહ વાહ હા ખરેખર આ મંગુ ભાભી છે ને બહુ જ નસીબદાર છે કે તમે મળ્યા લ્યો તમારું નસીબ ઉગડી જાય મારું હવે શાનું ઉગડે હું તો પરણી ગઈ છૂટું કરી નાખો હું આઈ છૂટું કરી નાખું આપણે બેનું નસીબ ઓકે હું તો મસ્તી કરું છું હાર તો આ બધું આ જોઈ લીધું હોય તો જો તાણે અમે શું મારા પાસે હોદની તૈયારી કરવાની ને પેલી આઈટમ હું ઝાઝી બનાવું એટલે હા હા હે ને સારું સારું આવજો આવજો સીસીટીવી કેમેરા મેલ્યા છે દિયોર હું કરું છું એમ પણ એમને ખબર નથી કે હું કેવી મોટી જમાવટ કરું છું આ હરકમાં દિયોર થારીઓ વધારે મેલાઈ જાય ચંદ્રી હા ચંદ્રી બોલ શું ખબર છે એમના અરે એ તો વાસણ ઘસતા હતા અને એમને એટલા મસ્ત વાસણ ઘસી નાખ્યા છે અને વાસણ ઘસ્યા તો ઘસ્યા એમણે પાછા છે ને મસ્ત સુકાવા પણ મૂકી દીધા એવું લાગે કે હમણાં જ બજારમાંથી નવા વાસણ લઈને આવ્યા છે એવું લાગે છે સારું કહેવાય તો સારું હેડ મેલું ફોન લ્યો આ તો સુધરી જ જા એક ગ્લાસ પાણીનો નતા ભરતા અને વાહણ ઘસતા થઈ ગયા સારું હેડો ભગવાન 800માંથી આ કોમ કરતા તો થઈ જ જા હાસ અરે આ જીતુભાઈ ક્યાં નીકળ્યા આ હોટલમાં જમવા જતા લાગે છે કોઈ પૂછવું છે હા જીતુભાઈ ક્યાં જાઓ છો તમે શાકભાજી લેવા જઉં છું આ પેલું બપોરે રોંધવું નહીં પડે ભોજન સમારંભ હા અને વિશેષ જો તપાસ કરવી હોય તો શાક સમારવા આવી જજો ના મારે એવી શું તપાસ કરવાની મારે કોઈ તપાસ નથી કરવી આ તો તમે કહો તો અધિકારી પગાર તરીકે રાખ્યા હોય કોઈ કે એટલે હા ને હા તું જાઉં શાક લેવા હા જાઓ તમે જાઓ દિયોર ઘણા સેટા જવાનું છે એક કામ કરું
આ ઓટલો તો દેખાય છે. થોડીક વાર ઓટલે બેસી જાઉં અને રિક્ષા બોલાવી લઉં. હંસાબેનનો ફોન? હા બોલો હંસાબેન, શું ખબર? અરે એ તો જાતે નાસ્તો બનાવીને ખાતા હતા. શું ખાતા હતા? ભજીયા ખાતા હતા. એટલે બહારથી મંગાયો હશે હે ને? અરે ના ના, કઢાઈ ગેસ ઉપર મૂકેલી જોઈ મેં. મને લાગે છે જાતે બનાવીને ખાય છે. હારું હેડો મેલું. આટલો આળસુ આદમી ને ભજીયા બનાયા? મનમાં નહીં આવતું. બનાયા હોય કહેતા તક સુધરી ગયો છું. સુધરી જ્યા હોય ને, સારું સુધરી જાય તો બીજું તો હું. અમારા દિયર રિક્ષાવાળો તો મારા કરતો આળસુ નાખ્યો. ઝોપે ઉતારી દીધો બોલો. પણ એ લહણને ચો ખબર છે કે ઝોપાથી ઘર કેટલું દૂર છે. વાહ, ચકાચક ઇસ્ત્રી ટાઈટ કપડો રેડી. ભોજન સમારંભ તો આપણે પતાવી ના છીએ હોટલમાં, એટલે એની કોઈ ફિકર નથી. પણ હવે જાસૂસોને રાજી રાખવા માટે કપડાં ધોવાણનો કાર્યક્રમ ચાલુ કરવો પડશે. જોકે ધોબીએ મસ્ત કપડાં ધોઈને ઇસ્ત્રી કરીને જ આલ્યા છે, પણ રાબેતા મુજબ આપણે શું કરવાનું છે? પોણીના સોટણા કરી અને મસ્ત રીતે હૂકવી દેવાનું, જેથી શું ઇસ્ત્રીએ ભાગે નહીં અને કપડોય હૂકવાઈ જાય. હે ને? તો જાસૂસોએ રાજી, હું રાજી ને મંગુએ રાજી. હેડો. જીતુજી, હાજી. મસ્ત કપડાં ધોઈ કાઢ્યા ને. જાણે ધોબીને ત્યાંથી ધોવાઈને આવ્યા હોય એવું લાગે છે. એ એમાં શું છે, ધોવાઈ તો ચાંદનો જ હશે. તમે જરા જોવામાં લેટ પડ્યો. આ હુકાઈ જુઓ. મસ્ત છે હા. હે ને? હા. બીજી કઈ જાસૂસી જાણકારી જોઈતી હોય તો બોલો. ના ના ના, મારે જાસૂસી કરવાની શું જરૂર છે? આ તો અહીંથી જતી હતી, તમે જોયું. બરાબર, જોઈ લીધું ને? હા. બસ, જય શ્રી કૃષ્ણ. ઉપડો. હેલો. હા મોહિની બોલ. આ તમારા ઘેર આવી હતી. શું ખબર છે એમની? એ તો છે ને સરસ મસ્ત કપડાં ધોવે જ બધા, ચકચકાટ કપડાં ધોઈ કાઢ્યા. એમને લુગડા ધોયા? હા. હારું હેડ મૂકું. લુગડાય ધોયા અમને? કોમ કરતા થઈ જાય. અરે મારે તો એમને કોમ કરતા જોવા છે. આજે ને આજે હું તો ઘેર જઉં છું. અલે મંગુ તું. અરે તમે આરામ કરો, તમે થાકી ગયા છો કોમ કરી કરીને. અચ્છા, તો તને અહીં જે કોમકાજ કરતો તો એના બધા સમાચાર મળી જાય એમ ને? મળી ગયા. અચ્છા, હું વાહન ગહતો તો એ સમાચાર મળ્યા? મળી ગયા. અચ્છા, હું કપડો ધોતો તો એ સમાચાર મળ્યા? મળ્યા એ સમાચાર અરે, હું મળ્યા. ભજીયા ઉતારતો તો એ મળ્યા? એ મળ્યા. વાહણ કુહરના બધા સમાચાર મળી ગયા. પણ આ બધા સમાચાર તને કેમ ના મળી ગયા મંગુ? તું તો પિયરમાં બેઠી હતી. જો મારે તમને કહેવું તો નતું, પણ હવે તમે પૂછ્યું છે ને તો કહી જ દઉં છું. કહી દે. આ હું પિયર ગઈ ને હા? તો આજુબાજુ વાળાને કહીને ગઈ હતી, એ કોમ કરે છે કે નહીં એના સમાચાર આપજો મને. સાચું કહું, ભગવાને મારું હોભળી લીધું. તમને છે ને કોમ કરતા કરી દીધા. બોલો. અરે ગોડી, ભગવાને તો હોભર્યું જ છે, પણ સૌથી વધારે મેં તારું હોભર્યું છે. આ તને દુઃખ થાય, તારું દિલ દુભાય એવું કોમ મારથી થાય. હું પછી સમજી ગયો કે સારું ખરેખર જીવનમાંથી આળસ ખંખેરી નાખવી જોઈએ. અને મને તારું એક વાક્ય યાદ આવ્યું કે આળસ એ તો જીવતા માણસની કબર છે. સાચી વાત. જીતુભાઈ, હાજી. આ તમે કપડાં ધોવા આપ્યા હતા ને એમાં શર્ટના ખીચામાં 200 રૂપિયા નીકળ્યા છે. અચ્છા.
જોયું આદમી કેટલો મતલબ ઈમાનદાર છે અને મહેનતુ છે અને તમે હવે તમે મને સાચું કહી દેજો સાચું કહેશો ને તો તમને માર નહીં પડે કે આ બધા જે સમાચાર મને મળ્યા હતા એ સાચા કે ખોટા. મંગુ સાચું બોલે તું મને નહીં મારું. પ્રોમિસ નહીં મારું. હા તો છોડી દે ને. એમાં તને જે સમાચાર મળ્યા હતા ને એ બધા આમ તો સાચા જ હતા. અચ્છા તો તમે ભજીયા તળ્યા હતા? સાચું બોલજો. સાચું બોલવું પણ અમુક એવું છે મંગુ કે ભજીયો ખાવાનું મન થયું એટલે બજારમાંથી ભજીયો લઈ આવ્યો હતો, પણ તારા જાસૂસો ચારે કોર મારા ઓટા ફેરા મારતા હતા એટલે ખાલી એમને મેં કઢાઈ ઉપર મૂકી રાખેલી. એટલે શું તે જે કોઈ લોકોને નક્કી કર્યા હતા એ લોકો જોઈ તો જ્યાં, પણ કઢાઈ જોઈને એટલે વિશ્વાસ બેસી ગયો કે ભાઈ ભજીયો હમણે તર્યો છે ને એક હોય છે આમ. અચ્છા અને પેલા વાહણ ગયા હતા એ વાહણ તો પૂછે નહીં, નહીતર વધારે પડતો વાહણ તમે કહો છો કે પછી? વાહણમાં એવું છે કે હું રોજ ઓટલોમાં જમતો હતો અને પછી ઘરમાં મારિયા પર જે ઉપર સાદલી મેલેલા છે ને વાહણો એ નેસે લાવી પોણીવારો કરીને હૂકવી નાખતો હતો. એટલે શું જાસૂસો ખુશ થઈને તને સારા સમાચાર હાલતા હતા. બરાબર. અને આ લુગડો? લુગડો તો તે જોઈ જ લીધું. ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હું તમને એક વાત પૂછવા માગું છું, તમે મને જવાબ આપજો કમેન્ટમાં. હારું હું એટલો બધો આળસુ લાગુ છું? હું જ જવાબ આપું. હા તમે આડશું. પણ તો પૂછ્યા વગર જવાબ આલે. મેં તો તમને પૂછવાનું નહીં માનવાનું તમારે. એટલે ₹2 ભજ્યો બને.